પ્રાકૃતિક કૃષિ સખી તાલીમ, મહિલા ખેડૂત સશક્તિકરણની નવી રાહ. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલ એ વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે કે જે સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની કામગીરી કરી રહેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિની મુહિમને પ્રોત્સાહન, પ્રેરણા અને માર્ગદર્શન મળી રહ્યા છે, જેના પરિણામે ગુજરાતમાં આશરે 9 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરેલ છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા મહિલાઓને મિશન મંગલમ અંતર્ગત સખી મંડળની બહેનોને પણ પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે, જેથી આ બહેનો મારફતે આપણે ગુજરાતના ગામડે ગામડે પ્રાકૃતિક કૃષિના સંદેશને પહોંચાડી શકે અને આપણું વિઝન છે કે આવતા વર્ષોમાં ગુજરાતના દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરતા થાય અને પોતાના માટે વધારે સારી આવક મેળવે અને સાથે સાથે આ પર્યાવરણને પણ બચાવવામાં મદદ કરે. સમાજમાં આજે અને આવનારી પેઢીને ઝેરમુક્ત જમીન અને સાત્વિક આહાર દ્વારા સમાજના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાસાયણિક ખાતરો વાપરવાથી આપણી જમીન જે બંજર થઈ ગઈ છે અને એમાં જે આપણે કીટકોનો નાશ કરી દીધો છે ને દવા છાંટવાથી, એ આપણે ગાયના છાણમાંથી દવાઓ બનાવી અને એનો આપણે જે બેક્ટેરિયા છે ઉત્પન્ન કરીશું અને સારામાં સારી ખેતી પકવીશું, જે આપણા હેલ્થ માટે બી સારી છે અને આપણું હેલ્થ સારું હશે, આપણે બી પ્રગતિ કરીશું અને સમાજ પણ પ્રગતિ કરશે. આ માટે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી દ્વારા ક્ષમતાવર્ધન અને તાંત્રિક ટેકો પૂરો પાડવા માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત કૃષિ સંયોજક સંગઠન GLPC એટલે કે મિશન મંગલમની ગામડાની સખી મંડળની 12,600થી વધારે મહિલાઓની પ્રાકૃતિક કૃષિની 5 દિવસીય તાલીમ કરી છે. એમાં મેનેજ સંસ્થા દ્વારા પણ સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. આ બહેનોને પ્રેક્ટિકલ રીતે અને થિયોરિટિકલ રીતે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી એની બાબતમાં ડિટેલમાં જાણકારી આપવામાં આવી છે. મને પૂરો વિશ્વાસ છે કે ફક્ત આ બહેનો જ નથી પણ એના પરિવારો અને આખા ગામડાના પરિવારો પ્રાકૃતિક ખેતી અપનાવશે. સખી મંડળની આ બહેનો આ જો મિશન છે, ગવર્નર સાહેબનો જો મિશન છે, એમાં પરિવર્તનની વાહક બનશે, એની પ્રગતિની વાહક બનશે અને પ્રાકૃતિક ખેતીના જો 5 સૂત્ર છે એને અપનાવશે અને બીજા લોકોને પણ પ્રેરિત કરશે. પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને ગુજરાત કૃષિ સંયોજક સંગઠનના સંયુક્ત ઉપક્રમે મેનેજ હૈદરાબાદની માર્ગદર્શિકા પ્રમાણે કૃષિ સખીઓ માટે 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં ગુજરાતની 12,699 કૃષિ સખીઓને આવરી લેવામાં આવેલ છે. અમે આ 5 દિવસની ટ્રેનિંગ લીધી છે. હવે અમે ગામમાં બધાને ભેગા કરીને અમે સખીઓને બધાને વાત કરીશું અને આવી રીતે પ્રાકૃતિક ખેતી ચાલુ કરીશું. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન વધારે પોષક તત્વોવાળું મળે, ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય, પોષક તત્વો બધા જળવાઈ રહે, ફળદ્રુપતા પર જમીનની જળવાઈ રહે. ગામડાઓમાં દરેક કૃષિના રાજ્યમાં 2.5 લાખથી વધારે ગ્રુપ બનેલા છે. એમાંથી દરેક ગામમાં કૃષિ સખી છે અને પ્રાકૃતિક કૃષિ કરતી જો કૃષિ મહિલા શરૂ કરશે તો એ મહિલા દ્વારા બીજી 10 મહિલાઓ કરતી થશે, 10 મહિલાઓ બીજી 10 મહિલાને, એમ કરવાથી આખું ગામ જે છે પ્રાકૃતિક કૃષિમાં પરિવર્તિત થશે. તાલીમમાં પ્રાકૃતિક કૃષિની જરૂરિયાતના 5 આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, મિશ્ર પાક અને વાપસા વિશે થિયરી અને પ્રેક્ટિકલ સમજણ ઊભી કરવામાં આવેલ છે. બીજામૃત બનાવવાની પદ્ધતિ. બીજામૃત બનાવવા માટે દેશી ગાયનું ગોબર 5 કિલોગ્રામ, દેશી ગાયનું ગૌમૂત્ર 5 લીટર, પલાળેલો ચૂનો 50 ગ્રામ, પાણી 20 લીટર અને ઝાડ નીચેની સજીવ માટી 1 મુઠ્ઠીની જરૂર પડે છે. આ બધી જ વસ્તુઓને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી છાંયડામાં રાખો. દિવસમાં આ મિશ્રણને 2 વખત લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો.
હવે તૈયાર થયેલ બીજામૃત વડે બીજને પટ આપો અને બીજને છાયામાં સૂકવ્યા બાદ વાવણી કરો. બીજામૃતથી ઉપચારિત બીજ ઝડપથી વૃદ્ધિ વિકાસ પામે છે અને બીજને જમીનજન્ય ફૂગ તેમજ રોગકારકો સામે રક્ષણ મળે છે. ખેડૂત જો સમાજને પ્રાકૃતિક ખેતી દવા ખાતર વગરનું જો ખવડાવશે સમાજને તો સમાજ આરોગ્યવાન થશે. એની ચાવી માત્ર ને માત્ર ખેડૂત પાસે છે. એટલે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતની દશા સુધરશે. અમારું સૂત્ર છે, દિશા બદલે તો દશા સુધરશે. જીવામૃત બનાવવાની પદ્ધતિ. જીવામૃત બનાવવા માટે છાયડામાં મૂકેલ 200 લીટરના બેરલમાં 170 થી 180 લીટર પાણી ભરો અને તેમાં 8 થી 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અને 8 થી 10 કિલો ગોબર, 1.5 કિલો ગોળ, 1.5 કિલો કોઈ પણ કઠોળનો લોટ અને એક મોટા વૃક્ષ નીચેની એક મુઠ્ઠી માટી નાખો. હવે આ દ્રાવણને લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં 5 મિનિટ સવારે અને 5 મિનિટ સાંજે એમ જીવામૃત તૈયાર થાય તેટલા દિવસ સુધી હલાવો. જીવામૃત ઉનાળામાં 72 કલાકમાં તેમજ શિયાળામાં 4 થી 5 દિવસમાં તૈયાર થઈ જાય છે. બધા જ ખેતી પાકો અને ફળ ફૂલ ઉપર મહિનામાં 2 થી 3 વખત જીવામૃતનો છંટકાવ કરવાથી ઉત્તમ પરિણામો મળે છે. ફળ ઝાડ ઉપર મહિનામાં 2 વખત 20 લીટર જીવામૃત 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સારી રીતે કપડાથી ગાળવામાં આવેલ જીવામૃતને સ્પ્રિંકલર અથવા ડ્રીપ દ્વારા કે ધોરિયામાં પાણી સાથે 400 લીટર પ્રતિ એકરના પ્રમાણમાં પણ આપી શકાય છે. ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ. ઘન જીવામૃત બનાવવા માટે દેશી ગૌવંશના સૂકા ખાતરનો 1.5 ફૂટ ઊંચો અને 3 ફૂટ પહોળો, લંબાઈ ગમે તેટલી ચાલશે તેવો બેડ બનાવો. બેડ ઉપર 1-1 ફૂટના અંતરે 1.5 ઇંચના પાઇપ જેટલી પહોળાઈવાળા હોલ બનાવો. આ જ રીતે 1 ફૂટના અંતરે હોલ બનાવો. હવે સંપૂર્ણ તૈયાર થયેલા જીવામૃત વડે તે હોલને ભરી દો. જીવામૃત આપમેળે બેડમાં પ્રસરી જશે. હવે બેડને 7 દિવસ માટે પડી રહેવા દો. 7 દિવસ પછી તેને પાવડા વડે ખાંપી નાખો અને ફરી તે જ રીતના તેમાંથી બેડ બનાવો. પહેલાની જેમ તેમાં પણ ફૂટના અંતરે હોલ પાડો. આ હોલને જીવામૃતથી ભરી દો અને ફરી 7 દિવસ માટે તેને પાકવા દો. આ બેડ ઉપર સીધો સૂર્યપ્રકાશ અને વરસાદનું પાણી ન પડે તેની કાળજી રાખો. આમ 7 દિવસ પછી ઘન જીવામૃત તૈયાર થઈ જશે. આ રીતે તૈયાર થયેલ ઘન જીવામૃતનો સીધો જ ઉપયોગ કરી શકાય છે. આ ઘન જીવામૃતનો સંગ્રહ કરવો હોય તો આકરા સૂર્ય તાપમાં સૂકવી દો. પછી શણના કોથળામાં ભરીને સૂકી જગ્યામાં તેનો સંગ્રહ કરો. ઘન જીવામૃતને 1 ટન પ્રતિ એકર પ્રમાણે ઉપયોગ કરો. ઘન જીવામૃત એ જીવામૃતનું જ રૂપ છે. આપણે લિક્વિડ ફોર્મમાં છે, પણ પેલું ઘન એટલે ઘન સ્વરૂપમાં છે. એ આપણે જે રાસાયણિકમાં જે ખેડૂતો DAP આપે છે એની જગ્યાએ આપણે ઘન જીવામૃત પણ આપણે આપી શકીએ છીએ. વાપસા. માટીના 2 કણો વચ્ચે 50% હવા અને 50% પાણીના મિશ્રણને વાપસા કહેવામાં આવે છે. વાપસા માટે ઝાડ કે છોડના તંતુમૂળ વિસ્તારમાં ભેજ હોવો જરૂરી છે. આવી વ્યવસ્થા માટે મોટા વૃક્ષો કે ફળ ઝાડ માટે બપોરના સમયે જેટલા વિસ્તારમાં છાંયો પડતો હોય તેનાથી 1/2 ફૂટ બહારના ભાગમાં રીંગ બનાવી તે ભાગમાં પાણી આપવું જોઈએ. વચ્ચેનો ભાગ માટી અને સેન્દ્રિય પદાર્થોથી ઢાંકી દેવો. ખેતી પાકોમાં ક્યારા પદ્ધતિને બદલે ગાદી ક્યારા પદ્ધતિ અપનાવવી જોઈએ, જેમાં ગાદી ક્યારાની બંને તરફ ચાસમાં પાણી આપવું. આ પાણી ગાદી ક્યારામાં પ્રસરીને છોડને જરૂરિયાત પૂરતો જ ભેજ પૂરો પાડશે. જમીનમાં 50% ભેજ અને 50% હવા જોઈએ. આ હશે જમીનને પાણીની જરૂર નથી, ખાલી ભેજ અને વાપસાની જરૂર છે, તો આપણો પાક ખૂબ સરસ રીતે લહેરાશે.
સહજીવી પાક વ્યવસ્થા. સહજીવી પાકો કે મિશ્ર પાકો એટલે કે એવા પાકો કે જે મુખ્ય પાક સાથે ઉગાડવામાં આવે અને તે મુખ્ય પાકને તેના વૃદ્ધિ વિકાસમાં સહયોગ કરે છે. મુખ્ય પાક એક દળી હોય તો સહજીવી પાક દ્વિદળી લેવો અને મુખ્ય પાક દ્વિદળી હોય તો સહજીવી પાક એક દળી પસંદ કરવો. સહજીવી પાકનું આયુષ્ય મુખ્ય પાક કરતાં અડધું કે ત્રીજા ભાગનું હોવું જોઈએ. સહજીવી પાક જમીનને ઢાંકે તેવો હોવો જોઈએ. સહજીવી પાકને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડતી હોય તેવો પસંદ કરવો. મુખ્ય પાકના પાન ખરતા ન હોય તો સહપાકના પાન ખરતા હોય તેવા પાક પસંદ કરવા. દાખલા તરીકે કપાસ સાથે સોયાબીન. જેવી રીતે આપણા જે દોસ્ત હોય છે એ રીતે મિશ્ર પાક પણ એ રીતે કરવાના હોય છે કે એક પાકથી બીજા પાકને નુકસાન ના થાય અને એ પાક આપણો સહેલાઈથી ઊંચે વધતો જાય અને લહેરાતો જાય. આચ્છાદન. પ્રાકૃતિક ખેતીમાં ખેતરમાં આચ્છાદન કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જમીનમાં સતત ભેજ જળવાઈ રહે તે માટે પાકના અવશેષોને જમીન પર પાથરવા કે ઢાંકવાની પદ્ધતિને આચ્છાદન કહે છે. આચ્છાદન કરવાથી વાપસાનું નિર્માણ થવા સાથે જમીનમાં હ્યુમસનું નિર્માણ થાય છે, જેથી જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થાય છે. આચ્છાદન કરવાથી ઓછા ખર્ચે જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. આચ્છાદન કરવાથી આપણી જમીન ઢંકાયેલી રહેશે. એનો જમીનનો કાર્બન જે આપણે જોઈએ છે પ્રમાણમાં કાર્બન રહેશે. આજે આપણી જમીન ઉનાળામાં તમે જુઓ તપતી હોય છે, એટલી બધી ખૂબ તપતી હોય છે, તો આપણે એના માટે આપણે આચ્છાદન કરવું જ જોઈએ. તો આપણી જમીન જેટલી ઢાંકેલી હશે અને જેટલું આચ્છાદન ઉપર હશે એટલો કાર્બન આપણો જમીનના સૂક્ષ્મ જીવાણુઓને અંદર પલકવા માટે એમને જગ્યા મળશે. પાક સંરક્ષણ માટેના અસ્ત્રો. 10 પરની અર્ક બનાવવાની પદ્ધતિ. એક મોટી 250 લીટર ક્ષમતાની ટાંકી અથવા લોખંડના બેરલમાં 200 લીટર પાણી લો. તેમાં 20 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર નાખો. તપેલામાં 5 લીટર પાણી લઈને તેમાં 2 કિલો દેશી ગાયનું તાજું છાણ ઉમેરો. આ દ્રાવણને હવે 200 લીટર પાણીની ટાંકીમાં નાખો. હવે તેમાં 500 ગ્રામ હળદરનો પાવડર નાખો. હળદર દેશી હશે તો બહુ જ સરસ, કારણ કે દેશી હળદરમાં કર્ક્યુમિનનું પ્રમાણ વધુ હોય છે. પછી તેમાં 500 ગ્રામ આદુની ચટણી ઉમેરો. આદુ પણ દેશી હોય તો સારું, ન મળે તો કોઈ પણ તીખું આદુ લો. પછી તેમાં 10 થી 20 ગ્રામ હિંગનો પાવડર નાખો. હવે આ દ્રાવણ લાકડીથી સારી રીતે હલાવો. હવે આ દ્રાવણ ઉપરથી કોથળા વડે ઢાંકી દો અને છાયામાં દિવસ રાત રાખો. તેની ઉપર સૂર્યપ્રકાશ કે વરસાદનું પાણી પડે નહીં તેની કાળજી રાખો. બીજા દિવસે સવારે કોથળો હટાવી તે દ્રાવણમાં તમાકુનો પાવડર 1 કિલો નાખો. 1 થી 2 કિલો તીખા લાલ મરચાની ચટણી નાખો. તેમાં 500 ગ્રામ દેશી લસણની ચટણી નાખ્યા બાદ દ્રાવણને લાકડીથી ડાબેથી જમણી બાજુ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો અને તેને કોથળાથી ઢાંકીને 24 કલાક છાયામાં રાખો. 24 કલાક બાદ 3 દિવસ પછી સવારમાં તે દ્રાવણમાં 2 કિલો લીમડાની નાની નાની ડાળીઓ પાન સાથે ટુકડા કરીને નાખો. હવે આમાં 2 કિલો કરંજના પાન, 2 કિલો સીતાફળના પાન, 2 કિલો ધતુરાના પાન, 2 કિલો નગોળના પાન, 2 કિલો તુલસીના પાન ડાળીઓ સાથે, 2 કિલો ગલગોટાના પાન ડાળીઓ અને ફૂલ સાથે, 2 કિલો પપૈયાના પાન, 2 કિલો આંબાના પાન, 2 કિલો એરંડાના પાન, 2 કિલો જુહીના પાન, 2 કિલો કરેણના પાન, 2 કિલો ગંધારીના પાન, 2 કિલો હળદરના પાન, 2 કિલો આદુના પાન, 2 કિલો જાસૂદના પાન, 2 કિલો દેશી બોરડીના પાન, 2 કિલો દેશી બાવળના પાન, 2 કિલો સરગવાના પાન, 2 કિલો કડવા કારેલાના પાન લઈ શકાય. આ બધી જ વનસ્પતિઓમાંથી કોઈ પણ 10 પ્રકારના 2 કિલો પાન તે દ્રાવણમાં નાખો. શરૂઆતના 5 વનસ્પતિના પાન મહત્વપૂર્ણ છે. આ પાનને દ્રાવણમાં વજનથી એ રીતે દબાવો જેથી તે પાણીમાં પલળી જાય. હવે આ દ્રાવણને કોથળાથી ઢાંકી 30 થી 40 દિવસ સુધી છાંયડામાં રાખો. દરરોજ સવાર સાંજ નાક ઉપર રૂમાલ બાંધીને લાકડીથી 1 મિનિટ માટે હલાવો.
30 થી 40 દિવસ પછી કપડાથી ગાળીને સુરક્ષિત જગ્યાએ તેનો સંગ્રહ કરો. 500 થી 600 મિલી 10 પરણી અર્ક 15 લીટર પાણીમાં અથવા 100 લીટર પાણીમાં 3 થી 4 લીટર 10 પરણી અર્ક ભેળવીને પાક ઉપર છંટકાવ કરવાથી ચૂસિયા જીવાતો અને ઈયળો સામે અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. આચાર્ય દેવવ્રતજી આપણા જે રાજ્યપાલ છે એમના કાર્યક્રમમાં ગયા પછી અમે અમારું મોડલ એટલા માટે બનાવ્યું છે કે લોકો ગાય આધારિત ખેતી કરીને વગર ફર્ટિલાઇઝરના વગર પેસ્ટિસાઇડે કેવી રીતે ખેતી સારી થાય છે, ઉત્પાદન સારું આવે છે અને જે જમીન બંજર થવાના આરાઈ હતી તેના બદલે અમારા ખેતરમાં જમીનનો ટેસ્ટ કરાયો તો એનું ઓર્ગેનિક કાર્બન લગભગ 1 સુધી પહોંચવા આવ્યું છે. તો અમારા ખેતરમાં ઇનપુટ ઓછું કરીને અમારું આઉટપુટ સારું વધ્યું છે. આમ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના અથક પ્રયાસો મહિલાઓને સશક્ત બનાવવામાં અને પ્રાકૃતિક ખેતીને નવી દશા અને દિશા આપવામાં સહાયક પુરવાર થઈ રહી છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીને પ્રાકૃતિક કૃષિ સખીની તાલીમોનું એક સંકલન કરવાની એક તક મળી. ગુજરાતની અંદર ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના માધ્યમથી રાજ્યમાં 12,690 જેટલી ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ સખી તાલીમમાં આવરી લેવાનું એક સુંદર આયોજન થયું અને રાજ્ય સરકારે આત્મા યોજનાના માધ્યમથી એને ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે પણ જ્યારે પ્રોત્સાહિત કર્યા છે, જેઓ તાલીમ આપવાનું પણ કામ કરી રહ્યા છે, એવા કુશળ ખેડૂતોને સાથે રાખી અને રાજ્યમાં એક આનું સુંદર આયોજન થયું. કૃષિ વિભાગમાં કૃષિ સચિવ અંજુ મેડમ ખૂબ સક્રિય રીતે આ કાર્યક્રમોમાં અમને માર્ગદર્શન પણ આપી રહ્યા. એવા સમયે ગુજરાતના તાલુકે જિલ્લા લેવલે અને ગામડાઓની અંદર પણ આવી પ્રાકૃતિક કૃષિ સખીની તાલીમો થઈ. ભારત સરકાર, ગુજરાત સરકાર અને મહામહિમ રાજ્યપાલ શ્રી જે પ્રાકૃતિક કૃષિમાં સખીઓને આવરવાની જે વાત કરી છે એ મને લાગે છે કે ખૂબ સારામાં સારું કામ થયું છે. પ્રાકૃતિક કૃષિ સખી તાલીમ એક નવા અને સમૃદ્ધ ભવિષ્ય માટેનો માર્ગ છે, જે મહિલાઓને કૃષિ ક્ષેત્રે સશક્ત અને આત્મનિર્ભર બનાવે છે.